માંગરોળ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ 1,54,500 નો ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો। માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો નગરપાલિકા શાહપુર રોડ પર આવેલ જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો। માંગરોળ વિસ્તારના 3 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં ઇંગ્લિશ દારૂની કિંમત ₹1,54,500 જેમાં બોટલ નંગ 1,052ના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજે માંગરોળ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રોલર ફેરવી ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। માંગરોળ પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન અને સીલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થો ડેપ્યુટી કલેક્ટર કેશોદ માંગરોળ, મામલતદાર અને ડીવાયએસપીની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં પકડવામાં આવેલ આ દારૂનો જથ્થો નાશ કરવામાં આવેલ, જેમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટર વંદના મીણા મેડમ, માંગરોળ મામલતદાર હર્ષદ પરમાર સાહેબ, માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતર અને એસએન કોદવાલા, નશાબંધી આબકારી જુનાગઢ પીઆઈ એસકે દેસાઈ માંગરોળ, પોલીસ સ્ટેશન પીઆઈ અમિત જાદવ, મરીન પોલીસ સ્ટેશન માંગરોળ સહિત પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા। जीतू परमार, जेडेस टीवी मांगरोळ। आज यहाँ मांगरोळ में मामलतदार श्री और डीवाईएसपी श्री की हाजिरी में पुलिस स्टेशन मांगरोळ मरीन और शील में जो मुद्दामाल जब्त हुआ था, जिसमें इंग्लिश दारूनी बोटलनी संख्या 1,052 અને નાશ કરવા પાત્ર ઇંગ્લિશ દારૂની બોટલની કિંમત જે છે ₹1,52,500 જેટલી यहाँ मुद्दामाल नाश किया गया।